ગુડ મોર્નિંગ 9th સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ ઇંગ્લિશ. તો આપણે ચીટા સ્ટીયરનું ચેપ્ટર વાંચેલા હતા. તો આજે આપણે વેક્યુબલરી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ. તો વેક્યુબલરી જોઈએ તો fill in the blanks using the words given in the bracket. તો અહીંયા બ્રેકેટમાં આન્સર આપેલા છે, આપણે જસ્ટ એમની આન્સર શોધીને લખવી છે. તો વિભૂતિ copied answer in the examination. વિભૂતિએ એક્ઝામિનેશનમાં આન્સર કોપી કરેલા છે. તો એ શરમની વાત છે. તો અહીંયા શું આવે? વોટ અ શેમ. શેમ એટલે શરમ. જતીન બેન્ડેજ અન ઇન્જ્યોર્ડ ડગ ઇન ધ સ્ટ્રીટ. જતીને સ્ટ્રીટમાં રસ્તામાં એક ઇન્જ્યોર્ડ ડોગ એટલે કે વાગેલા એક કૂતરાને વાગેલા હતા, એમને એ બેન્ડેજ કર્યું. તો એ સારી કામ છે. તો એમને શું કહીએ? વેલ ડન. કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ જનરલ મેનેજર. તો જનરલ મેનેજરના પોસ્ટ માટે કરીમ ઇન્ટરવ્યૂ આપેલા જાય છે. તો એમને આપણે શું કહીએ? તો બેસ્ટ ઓફ લક. દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. તો ફાઇનલ એક્ઝામમાં દીપ્તિએ 92% સ્કોર કર્યું છે. તો એમને આપણે શું કહીએ? તો એમને આપણે કોંગ્રેચ્યુલેશન કહીએ. નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. નરેન પોતાની હોમવર્ક સારી રીતથી કમ્પ્લીટ કર્યું છે. તો એને આપણે પ્રોત્સાહન આપીએ તો શું કહીએ? બ્રેવો. ખુશાલી ફેલ ઇન લાસ્ટ ટેસ્ટ. ખુશાલી લાસ્ટ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ. તો એને આપણે શું કહીએ? તો એ દુઃખની વાત છે. તો એને આપણે એલસ કહીએ. તો બીજા જોઈએ તો રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીંયા અંડરલાઇન એટલે કે સેન્ટેન્સમાં અંડરલાઇન એક વર્ડ છે જેમની આપણે ઓપોઝિટ વર્ડ એટલે વિરુદ્ધાર્થી શબ્દ શોધીને બ્રેકેટમાંથી લખવાની છે. When the captain and the team got down the train, a small crowd gathered to welcome them. અહીંયા સ્મોલમાં ઓપોઝિટ અંડરલાઇન આપેલી છે. તો સ્મોલનું ઓપોઝિટ શું થાય? તો લાર્જ. When the question paper is difficult, the student seems happy. જ્યારે ક્વેશ્ચન પેપર ડિફિકલ્ટ હોય, સ્ટુડન્ટ ખુશ થાય છે. તો અહીંયા ડિફિકલ્ટમાં અંડરલાઇન છે. તો ડિફિકલ્ટનું ઓપોઝિટ શું થાય? તો ઇઝી. હી ઇઝ વેરી નોવેલ સો પીપલ હેટ હિમ. તો અહીંયા નોવેલમાં અંડરલાઇન છે. તો નોવેલનું ઓપોઝિટ વર્ડ શું થાય? તો વીક. Last week, I travelled by the Rajdhani Express in the AC coach. My journey was quite uncomfortable. અનકમ્ફર્ટેબલમાં અહીંયા અંડરલાઇન છે. તો અનકમ્ફર્ટેબલનું ઓપોઝિટ વર્ડ તો શું થાય? તો કમ્ફર્ટેબલ. Bindu is happy because she got less in marks in the test. અહીંયા હેપીમાં અંડરલાઇન છે. તો હેપીનું ઓપોઝિટ વર્ડ સેડ. Some active citizens do not use dustbin to dump rubbish at public places. તો અહીંયા એક્ટિવમાં અંડરલાઇન છે. તો એક્ટિવનું ઓપોઝિટ વર્ડ શું થાય? લેઝી. The ugly side of the nature always attract us. તો અહીંયા અગલીમાં અંડરલાઇન છે. તો અગલીનું ઓપોઝિટ વર્ડ શું થાય? બ્યુટીફુલ. તો હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. નેક્સ્ટ જોઈએ તો અહીંયા છે B3. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ પ્રોપર પ્લેસ. એટલે કે આ બ્રેકેટમાંથી પ્રોપર વર્ડ એટલે કે જે વર્ડ આ સેન્ટેન્સમાં બેસતું હોય તે શોધીને સેન્ટેન્સમાં આપણે લગાવવાનું છે. તો પહેલા સેન્ટેન્સ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધ જાયન્ટ વોઝ સો ડેટ he did not allow the children to play in his garden. તો અહીંયા તો જાયન્ટ છે
તો જાયન્ટ વોઝ સો, તો અહીંયા સોની આગળ આવે શું આવે? તો જાયન્ટ વોઝ સો વીક that he did not allow the children to play in his garden. Second જોઈએ, yesterday Raj's pen leaked in his pocket, so his shirt had blue. તો અહીંયા શેની આગળ આવે સેન્ટેન્સ? તો સેન્ટેન્સ વાળીએ તો યસ્ટરડે, તો કાલે રાજની પેન લીક થઈ ગયો હતો અને એની શર્ટ ઉપર હેડ બ્લુ. તો બ્લુ શું થાય છે? બ્લુ ધબ્બા એટલે સ્ટેઇન. તો અહીંયા સ્ટેઇન ક્યાં છે? અહીંયા. તો સ્ટેઇન ધબ્બો થઈ ગયો હતો. તો અહીંયા શેની આગળ આવે? તો બ્લુની આગળ અહીંયા સ્ટેઇન આવે. તો yesterday Raj pen leaked in his pocket, so his shirt had blue stain. All the members, next જોઈએ, all the members of the decided to send Eddie out of the village for his misdeed. તો બધા members of the decided, તો અહીંયા જે શું આવે? તો અહીંયા સેન્ટેન્સમાં પણ ચેપ્ટરમાં પણ હતો આ સેન્ટેન્સ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ એટલે સમૂહના લોકો ડિસાઇડ કરે છે એડીને ગામડાથી નિષ્કાસિત કરવા માટે. તો અહીંયા ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ પછી શું આવે? ટ્રાઇબ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ decided to send Eddie out of the village for his misdeed. પછી જોઈએ, નિરાલી પાપા bought her a bicycle so her younger brother her. તો અહીંયા જોઈએ તો નિરાલીના પાપા એમના માટે એક બાયસાઇકલ ખરીદે છે. સો એમના યંગર બ્રધર જે નાનું ભાઈ છે હર, તો અહીંયા બ્રધર આગળ શું આવે? તો અહીંયા એમનો જે નાના ભાઈ છે એમનાથી ઈર્ષા કરે છે. એનવાઇડ એટલે ઈર્ષા. તો અહીંયા શું આવે? બ્રધરની આગળ એનવાઇડ હર. નિરાલી's papa bought her a bicycle, so her younger brother envied her. Next જોઈએ, if you visit any village in monsoon, you will find lush green dash. તો અહીંયા કહે છે તમે ક્યારે પણ ગામડામાં મોન્સૂન એટલે કે વર્ષા ઋતુમાં જાઓ તો તમે લશ ગ્રીન એટલે કે નીલું શું દેખાશે? તો લશ ગ્રીન મીડો. તો અહીંયા ચેપ્ટરમાં પણ હતા લશ ગ્રીન મીડો. તો ગ્રીન આગળ શું આવે? મીડો. તો એવી રીતે સેન્ટેન્સ બનશે, ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન યુ વિલ ફાઇન્ડ lush green meadow. Next જોઈએ, Krishna played on his flute and within a minute the of his cows rushed to him. તો અહીંયા જોઈએ તો કૃષ્ણ જ્યારે પણ પોતાની બાંસળી બગાડે છે ત્યારે એક જ મિનિટની અંદર જ જે ગાયના ટોળું હોય છે તે પહોંચી જાય છે. તો અહીંયા ડની આગળ શું આવે? હર્ડ એટલે ટોળું. તો ડની આગળ હર્ડ આવે. તો સેન્ટેન્સ જોઈએ તો કૃષ્ણા પ્લેડ ઓન હિઝ ફ્લ્યુટ એન્ડ વિધિન અ મિનિટ ધ હર્ડ ઓફ હિઝ કાઉસ રશ ટુ હિમ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, દીપ્તિ વોઝ થિંકિંગ how to get rid of this situation. Suddenly her eyes with an idea. તો દીપ્તિ આ સિચ્યુએશનની પ્રમાણે વિચાર કરતી હતી. સડનલી અચાનક તેમની આંખ આઈડિયા જોયા. તો સડનલી હર આઈસ પછી શું આવે? સ્પાર્કલ્ડ એટલે કે ચમકી, એમની આંખ ચમકી ઉઠ્યા આઈડિયાથી, એક વિચારથી. તો અહીંયા સેન્ટેન્સ કેવી રીતે બનશે? દીપ્તિ વોઝ થિંકિંગ હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ સિચ્યુએશન. સડનલી હર આઈસ પછી શું આવે? સ્પાર્કલ.
Suddenly her eyes sparkled with an idea. તો વેક્યુબ્યુલરી કમ્પ્લીટ થયું. તો હવે કોમ્પ્રેહેન્શન જોઈએ. કોમ્પ્રેહેન્શન આપણે બીજા લેક્ચરમાં જોઈશું. તો આ વેક્યુબ્યુલરીનો એક્સરસાઇઝ તમે નોટબુકમાં લખજો અને એકવાર ફરીથી રીડ કરજો. તો ત્યાં સુધી સેફ રહો, સુરક્ષિત રહો. તો કાલે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈશું. સ્ટે સેફટી. થેન્ક યુ.